પ્રકરણ 21 નિયમ. શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિમાં શ્રીજી મહારાજે ગૃહસ્થ હરિભક્તો તથા ત્યાગીઓ માટેના નિયમો લખ્યા છે. શિક્ષાપત્રીમાં લખેલા ગૃહસ્થના, સ્ત્રીઓના, વિધવાઓના, આચાર્યના, આચાર્ય પત્નીના વગેરે નિયમોનું યથાર્થ પાલન કરવું તથા ત્યાગીઓએ પણ ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિમાં લખેલા નિયમોનું પાલન કરવું એ શ્રીજી મહારાજની આજ્ઞા છે. નિયમના પાલન સિવાય તો ઋષિઓ અને દેવતાઓને પણ દેશકાળને યોગ્ય કરીને વિઘ્ન આવ્યા. માટે મોટા પુરુષની બાંધેલી જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. ત્યાગી તથા ગૃહસ્થ સર્વેએ પોતપોતાના ધર્મમાં રહેવું. જો નિયમ પાલનમાં અતિરેક કરે અથવા ઓછું વર્તે તો પણ તેમને સુખ ન થાય. જો દ્રઢતાપૂર્વક નિયમ પાલન કરે તો વૈરાગ્ય ન હોય તો પણ વૈરાગ્ય આવે છે અને પંચ વિશે પણ જીતી શકાય છે. નિયમરૂપી જે ધર્મ મર્યાદા તેના પાલનમાં જે શિથિલ હોય તે શ્રીજી મહારાજને ગમતો નથી. મોટા પુરુષની આજ્ઞામાં જે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે એવું વચનામૃતમાં શ્રીજી મહારાજનું વચન છે. જે નિયમ પાળે છે તેનો પાયો સત્સંગમાં અચળ છે. માટે નિયમ પાળવાનો આગ્રહ શીર સાટે રાખવો. ત્યાગીઓએ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન એ 5 વર્તમાન શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે પાળવાના હોય છે. ગૃહસ્થ સત્સંગીઓએ દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર તથા વટલાવવું નહીં. આ પંચવર્તમાન તથા નીચેના 11 નિયમો મુખ્યપણે પાળવાના હોય છે. 1. કોઈ જીવની હિંસા ન કરવી. 2. પર સ્ત્રીના સંગનો ત્યાગ કરવો. 3. માંસ ન ખાવું. 4. દારૂ ન પીવો. 5. વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો. 6. આત્મહત્યા ન કરવી. 7. ચોરી ન કરવી. 8. કોઈને માથે જૂઠું કલંક ન નાખવું. 9. કોઈ દેવની નિંદા ન કરવી. 10. જેનું ખપતું ન હોય તે ખાવું પીવું નહીં. 11. વિમુખના મુખથી ભગવાનની કથા ન સાંભળવી. નિશ્ચય. આપણને આપણું નામ, આપણી જ્ઞાતિ, આપણું ગામ વગેરેનું જ્ઞાન જેવી રીતે દ્રઢ થયું છે અને કોઈ પણ સંજોગોમાં ભૂલાતું નથી, તેવી જ રીતે આપણા ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના આધાર, અક્ષરધામના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને સર્વોપરી છે. અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર મહારાજને રહેવાનું ધામ છે એમ જે દ્રઢપણે સમજવું તેનું નામ નિશ્ચય. ભગવાન પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા અને પોતાનું સુખ આપવા આ પૃથ્વી પર મનુષ્ય રૂપે પધારે છે. એમનું આ મનુષ્ય સ્વરૂપ અને એમની ક્રિયાઓ અન્ય મનુષ્ય જેવી હોય છતાં એ દિવ્ય છે, કલ્યાણકારી છે એમ સમજવું એ નિશ્ચય. એ મનુષ્ય રૂપમાં તથા અક્ષરધામમાં બિરાજતા દિવ્ય સ્વરૂપમાં કોઈ પણ ભેદ નથી.
બંને એક જ છે એમ સમજવું એ નિશ્ચય. એ પરમાત્મા આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ ન હોય ત્યારે તેમના ધારક પરમ એકાંતિક સંત, જેમના દ્વારા તેઓ આ પૃથ્વી ઉપર અખંડ વિચરે છે, તે સ્વરૂપને ઓળખીને તેમાં સદા દિવ્યભાવ રાખવો એ નિશ્ચય. આ પ્રમાણે નિશ્ચયની દ્રઢતા થતાં છેલ્લી કોટીનો એટલે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય છે. ત્યારે અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર, તે રૂપે પોતે થાય છે અને પુરુષોત્તમની ઉપાસના કરે છે. એટલે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. પક્ષ. આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ તથા મહારાજને અખંડ ધારી રહેલા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપ દાસજી, પ્રમુખ સ્વામીના આશ્રિત સત્સંગી વૈષ્ણવનો માથા સાટે દ્રઢ પક્ષ રાખવો એ પાકા હરિભક્ત માટે જરૂરી અંગ છે. ભગવાનના ભક્તનો પક્ષ રાખનાર ઘણા ભક્તોનું શ્રીજી મહારાજે આત્યંતિક કલ્યાણ કર્યું છે. પક્ષ રાખતા આબરૂ વધે કે ઘટે, દેહ જીવે કે મરે, અથવા માન થાય કે અપમાન થાય, તો પણ ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી ભગવાનની ખૂબ જ પ્રસન્નતા થાય છે. જેવી રીતે આપણા સગા સંબંધીઓ દોષે યુક્ત હોય છે, છતાં આપણે તેમનો પક્ષ રાખીએ છીએ, તેવી જ રીતે ભગવાનના ભક્તના દૈહિક સ્વભાવના દોષ ન જોતા તેમને ભગવાનનો આશરો છે એ જ એક વાત મુખ્ય રાખી તેમનો પક્ષ રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. પ્રકરણ 22. ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત. ગુંદાળી ગામને પાદર સ્વામિનારાયણના સાધુ ભિક્ષા માગવા આવ્યા હતા. બપોરનો વખત હતો, પણ બંનેની જોડી ખાલી હતી. કાઠી મેરામણ અને મામૈયાની આઈ રાણદેબાઈને પિયરનો સત્સંગ હતો. તેણે સાધુને જોયા એટલે કોઈના મારફત ઘેર બોલાવ્યા, ઉતારો આપ્યો અને ખીચડીનું સીધું આપ્યું. મેરામણ અને મામૈયો બંને ખેતરે ગયા હતા. આઈ છેટે બેસી સાધુના દર્શન કરતા હતા. તેવામાં ત્યાં જેમ હોળીના ઘેરૈયા છૂટે તેમ દરબારના કુંવર ને તેના સાગરીતો દોડતા આવ્યા. સાધુને રસોઈ કરતા જોઈ એક જણે એક સાધુના વાંસામાં કડિયાળી ડાંગ ઠપકારી. સાધુ તો ત્યાં ને ત્યાં જ પડી ગયા. બીજાએ પણ બીજા સાધુની ચોટલી પકડીને હવામાં પથ્થરો ફેંકે તેમ જોરથી આમ તેમ હલાવી ફેંક્યા. તે દૂર જઈને પડ્યા. સામે બેઠેલી આઈ તો આ જોઈ ધ્રુજી ઉઠી. એણે સાથ પાડ્યા, એ બાપા, મારશો નહીં અમારા સાધુને. પણ તેનું કોણ સાંભળે? ખીચડીના તપેલાને ઊંધું પાડી ગોકીરો કરતું હસતું હસતું જાણે ભારે કામ કર્યું હોય તેવા ગર્વમાં ટોળું સંતોને ગામ બહાર કાઢતું ત્યાંથી ચાલ્યું ગયું. આઈ તો હિબકા ભરીને રોવા માંડી. ખેતરેથી મેરામણ તથા મામાઈઓ બપોરે ઘેર જમવા માટે આવ્યા. ત્યાં તો આઈને રોતા જોયા. ફળિયામાં ખીચડીનું તપેલું ઊંધું પડેલું જોયું. કંઠીના ને માળાના પારા વેરાયેલા જોયા.
બંને ભાઈઓ આઈ પાસે આવ્યા. તેનું માથું ઊંચું કરીને પૂછ્યું, આઈ, શું થયું? કેમ રૂવો છો? આઈએ ઊંચું જોયું. મેરામણ ને મામૈયાને જોયા. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. મામાના સાધુને મારીને કાઢ્યા. બંને ભાઈઓ કાંઈ સમજ્યા નહીં. ફરી પૂછ્યું, આઈ, કોણ આવ્યું તું? શું થયું? કંઈ માંડીને વાત તો કરો. આઈએ આંખો લૂછતા બધી વાત કરી. જેમ આઈ બોલતા ગયા તેમ બંનેનું લોહી ઉકળતું ગયું. બંનેના અંગ ધ્રુજવા લાગ્યા. કમર ઉપરની તલવાર ઉપર બંનેનો હાથ ગયો. આઈ, હવે તો એના માથા ઉડાડીને પછી દાણો મોંમાં મૂકશું. ત્યારે મામાઈએ કહ્યું, પણ પહેલાં ઉચાળા ભરીને આઈને ગઢડા રવાના કરીએ, નહીં તો દરબાર વેર લીધા વિના રહેશે નહીં. આ વાત મેરામણને વાજબી લાગી. ગાડું તૈયાર કર્યું ને ઘર વખરી અંદર ભરી બંને ભાઈઓ આઈને ગઢડાના માર્ગે મૂકવા ગયા. ગઢડાને કેળે આઈને સાબદા કરીને બંને ભાઈઓએ કહ્યું, આઈ, જો સાજનરમાં રહ્યા તો ગઢડામાં મહારાજની હજુરમાં મળશું, નહીં તો ધામમાં ભેગા થાશું. આઈએ પણ છેલ્લા જય સ્વામિનારાયણ કીધા અને મામાના સાધુનું વેર લેવા માથા હોમી દેવા દીકરાને ઝાઝા જુહાર કર્યા. ઘેર આવીને બંને ભાઈઓ નાહ્યા. બંને ઘોડે સવારો કેળ ઉપરની તલવાર ઢીલી કરી દરબારની ડેલીએ ગયા અને પડકાર ફેંક્યો, મામાના સાધુને કોણે માર્યા? ડાયરામાં ભંગ પડ્યો. જુવાનિયા થંભી ગયા. પછી તરત જ દરબારના કુંવરે પૂછ્યું, સ્વામિનારાયણના મુંડિયાને? હા હા, અમારા મામાના સાધુને મેં માર્યા, મેં. એમ કહેતા તો તે જુવાને પોતાની છાતીએ હાથ દીધો. કાઠીના હાથમાં ઉઘાડી બરછી નાગલની જીભ જેમ લપકારા લે તેમ ધ્રુજતી હતી. તેનો હાથ તરત જ ઉપડ્યો. તો લે તું હવે, એમ કહેતા તો તેને બરછીએ કુંવરના પ્રાણ લઈ લીધા. ડાયરામાં હાહાકાર થઈ ગયો. આ કાઠી જુવાનોને બીજા પકડવા આવતા હતા ત્યાં બીજા જુવાને પણ તેની તલવાર વીંજી અને બીજાનું ડોકું ઉતારી લીધું. પકડો, મારો એમ રેડિયારા થયા. પણ ત્યાં તો આ કાઠી જુવાનો ત્યાંથી નાઠા. દરબારના કુંવરને મારીને બંને કાઠીઓ ત્યાંથી ભાગ્યા. દરબારના ખેતરનો ઊભો મોલ તલવારે કરીને ઝૂડવા માંડ્યો. થોડી વારમાં તો આખું ખેતર ખલાસ કર્યું. ત્યાં વાર આવતી દેખી બંને શૂરવીરોએ વારની સામા થઈ જય સ્વામિનારાયણ કરી તલવાર વીંજી. પણ મોલના ડુંડા કાપવાથી તલવાર બુઢી થઈ ગઈ હતી. તોય કેટલાયના માથા કાપી બંને ભાઈઓ ત્યાં મરાયા. મામાના સાધુના અપમાનનો બદલો લીધો. આ વાતની જ્યારે ગઢડામાં શ્રીજી મહારાજને ખબર પડી ત્યારે મહારાજ બોલ્યા, જે આવી રીતે સાધુનો પક્ષ રાખી મરાયા તેને ધન્ય છે. લડાઈમાં મરીને મરનારને જો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો આ બે ભાઈઓ તો મારા માટે મરાણા, માટે તેમને અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ. તેમનું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું કરીશું. આ પ્રમાણે પોતાના મામાના સાધુ જાણી કેવળ પક્ષ રાખવાથી આ કાઠી ભાઈઓ મરાયા. તેથી શ્રીજી મહારાજે તેમને અક્ષરધામ બક્ષિસ આપ્યું. પક્ષનો આ પ્રતાપ છે. પ્રકરણ 23. પરમ ચૈતન્યાનંદ સ્વામી. પરમ ચૈતન્યાનંદ સ્વામી રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ સાધુ થયા હતા. ત્યારબાદ વિદ્યાભ્યાસ કરી
વિદ્વતા પ્રાપ્ત કરી હતી. શ્રીજી મહારાજે તેમને સદ્ગુરુ બનાવી તેમના મંડળમાં 50 સાધુ આપ્યા હતા. રામાનંદ સ્વામીના સમયના આ વૃદ્ધ પરમ ચૈતન્યાનંદ સ્વામીને શ્રીજી મહારાજ ખૂબ જ આદર આપતા. હરિભક્તો પણ તેમને બહુ માન આપતા. કોઈ પણ હરિભક્ત શ્રીજી મહારાજને કંઈ પણ પદાર્થ ભેટ ધરવા આવે ત્યારે પહેલાં પરમ ચૈતન્યાનંદ સ્વામી પાસે લાવે ને પછી શ્રીજી મહારાજ પાસે જાય. તે વખતે મોડા ગામના એક ક્ષત્રિય હરિભક્ત ત્યાગી થવા વરતાલ આવ્યા, પરંતુ શ્રીજી મહારાજે તેમને આજ્ઞા કરી કે બોચાસણના કાશીદાસનું હળ હાંકો. શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર તેમણે કાશીદાસનું હળ 3 વર્ષ હાંક્યું. તેથી શ્રીજી મહારાજ તેમના ઉપર ઘણા જ રાજી થયા. પછી તેમને ત્યાગીની દીક્ષા આપી અને અક્ષરાનંદ નામ પાડ્યું. તેમની આવી સેવાથી રાજી થઈ મહારાજે તેમને વડતાલના મહંત બનાવ્યા. પરમ ચૈતન્યાનંદ સ્વામી જૂના હોવા છતાં પણ નવા અક્ષરાનંદ સ્વામીને મહંત કર્યા. તેથી માનભંગ થવાથી તેમને ખોટું લાગ્યું. તેમને થયું કે કાલે સવારે સાધુ કર્યા ને આજે મહંત કર્યા. તેઓ રિસાઈને ચાલી નીકળ્યા. તે વખતે તેમના મંડળના 50 સાધુ પણ તેમની સાથે જવા તૈયાર થયા. ત્યારે સ્વામીએ તેમને પૂછ્યું, તમે બધા કેમ નીકળ્યા? એટલે તેમણે કહ્યું, જ્યાં અમારા ગુરુ ત્યાં અમે. તે સાંભળી સ્વામીએ કહ્યું, હું તો માનખંડન થવાથી નીકળ્યો છું, પણ ભજન તો એમનું જ કરું છું. મહારાજ ભગવાન છે, કલ્યાણના દાતા છે, માટે તમે સૌ પાછા જાઓ ને આ નિશ્ચય દ્રઢ રાખજો ને અખંડ ભજન કરજો. સૌ પાછા ફર્યા. તે વાત સાંભળી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ગયા તે ભક્ત છે ને આ પાછા આવ્યા તેમને ગમ જ નથી. પરમ ચૈતન્યાનંદ સ્વામીને અમારો એવો ને એવો જ મહિમા છે. તેઓ બહાર નીકળ્યા છે છતાં સત્સંગમાં જ છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ફરતા ફરતા ધરમપુર આવ્યા. ત્યાંના રાણી કુશળ કુંવરબા મુમુક્ષુ હતા ને બ્રાહ્મણ પાસે કથા વંચાવતા હતા. કથા પૂરી થયા બાદ બધા બાવાના પગ ધોઈને ચરણામૃત પીતા. તે પ્રમાણે પરમ ચૈતન્યાનંદ સ્વામીના પગ ધોવા ગયા ત્યારે સ્વામી એકદમ આઘા ખસી ગયા. જ્યારે કુશળ કુંવરબાએ જાણ્યું કે આ સંત તો સ્ત્રી ધનના ત્યાગી છે, ત્યારે રાણીને તેમનો ઘણો મહિમા સમજાયો. તેમના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. ત્યારબાદ કુશળ કુંવરબા તેમના પુત્ર પાસે સ્વામીની રોજ પૂજા કરાવતા અને પડદો નંખાવીને સ્વામીની વાતો રોજ સાંભળતા. ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપની પરમ ચૈતન્યાનંદ સ્વામીએ વાતો કરી. તેથી રાણીને સત્સંગનો રંગ લાગ્યો. તેઓ સ્વામિનારાયણના આશ્રિત થયા અને તેમનું ભજન કરવા લાગ્યા. તેઓ ઘણીવાર સ્વામીને હાથી ઉપર બેસાડી પોતાના નગરમાં ફેરવતા. આવો અતિ અપાર મહિમા મહારાજના સંતનો સમજતા. ગઢપુરમાં શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી. તેમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું, હાથી ખૂંટ્યો હોય તે હાથીથી બહાર નીકળે. પરમ ચૈતન્યાનંદ સ્વામી તમારા થકી પાછા આવશે, માટે તમો ધરમપુર જાઓ. શ્રીજી મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી ધરમપુર આવ્યા. પરમ ચૈતન્યાનંદ સ્વામી તે વખતે હાથીની સવારી ઉપર નીકળ્યા હતા. તેમની દ્રષ્ટિ મુક્તાનંદ સ્વામી ઉપર પડી. તરત જ હાથી ઉપરથી તેઓ ઉતરી ગયા
ને મુક્તાનંદ સ્વામીને દંડવત પ્રણામ કરી બોલ્યા, મહારાજની શી આજ્ઞા છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજે તમને બોલાવ્યા છે. તરત જ ત્યાંથી તેઓ પાછા વળ્યા ને મુક્તાનંદ સ્વામીને કહ્યું, બાઈ બહુ મુમુક્ષુ છે, તો તમો અહીં રહી તેને વાતો કરજો. પછી તેઓ ગઢપુર શ્રીજી મહારાજ પાસે આવ્યા. પરમ ચૈતન્યાનંદ સ્વામી બુદ્ધિશાળી ને ચિકિત્સા વૃત્તિવાળા હતા, પણ શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાતો તેમને રૂચતી નહીં. ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની વાતો કરતા ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી તેમને કહેતા, છોકરા, ભગવાનને તોલમાં. એક વખત ગઢડામાં જળઝીલણી મહોત્સવ ઉપર રઘુવીરજી મહારાજ પધાર્યા હતા. સૌ ઘેલા નદીએ ઠાકોરજીને જળ ઝીલાવવા ગયા, પરંતુ પરમ ચૈતન્યાનંદ સ્વામીને સાથે લઈ જવાનું ભૂલી ગયા. તેથી તેમને એમ થયું કે આપણને કોઈએ સંભાળ્યા નહીં. આ સાંભળી ગોપાળાનંદ સ્વામીના સાધુ જે તેમની સેવામાં હતા તે બાળ મુકુંદાનંદ સ્વામીએ તેમને કહ્યું, આપણે ક્યાં માન મેળવવા માટે સત્સંગી થયા છીએ? પરમ ચૈતન્યાનંદ સ્વામીને એકદમ અંતરદ્રષ્ટિ થઈ. તેમણે કહ્યું, છોકરા, આ જ્ઞાન કોની પાસેથી તું શીખ્યો? ત્યારે તેમણે કહ્યું, મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસેથી. તે સાંભળી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું, કાલે ગોપાળ સ્વામીને બોલાવજે. બીજે દિવસે ગોપાળાનંદ સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામીને આસને આવ્યા. તેઓ ઢોલિયા ઉપર બેઠા હતા ને ગોપાળાનંદ સ્વામી નીચે સાદડી ઉપર બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ સત્સંગના મહિમાની ને મહારાજના સર્વોપરીપણાની અદ્ભુત વાતો કરી. તે સાંભળી તેમનું અંતર ટાઢું થઈ ગયું. તેથી તેમણે કહ્યું, કાલે ફરી આવજે. બીજે દાડે તેમણે ઢોલિયો કાઢી નાખ્યો ને સામસામી સરખી ગાદી નાખી બેઠા. ગોપાળાનંદ સ્વામીની વાતોથી તેઓ મુગ્ધ થઈ ગયા. ત્રીજે દિવસે પણ તેમણે ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા, પણ આ વખતે ગોપાળાનંદ સ્વામીને ઢોલિયા ઉપર બેસાડ્યા ને પોતે નીચે બેઠા. ગોપાળાનંદ સ્વામીની વાતોથી તેમને અંતરમાં શાંતિ થઈ. તેઓ સ્વામીના ચરણોમાં આડોટ્યા ને બોલ્યા, 12 વર્ષ ગુરુ રહ્યો ને 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજ થયો. બાળ મુકુંદાનંદ તથા ગોપાળાનંદ સ્વામી ન મળ્યા હોત તો તેમને ખોટ રહી જાત. હે મહારાજ, તમારા સાધુ ઓળખાવજો, એમ તેઓ ઘણીવાર પ્રાર્થના કરતા. ગોપાળાનંદ સ્વામીના સમાગમથી પરમ ચૈતન્યાનંદ સ્વામી નિર્માનીપણું ગ્રહણ કરી સાચા સંત બન્યા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. 1. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથના રાંકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે તો પણ જાય નહીં, એવો ખપ રાખવો જોઈએ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે, કલ્યાણનો કેવો ખપ રાખવો જોઈએ, તો ભીમનાથના રાંકા જેવો. 69 કાળમાં કાઠિયાવાડમાં ધંધુકા પાસે ભીમનાથ મહાદેવના બારણે કળશો થૂલું આપવામાં આવતું. તે દુષ્કાળને લીધે લોકો ત્યાં આવતા ને થૂલા માટે લાંબી કતારમાં ઊભા રહેતા. તેઓ એકદમ ધસારો કરતા
તેથી થૂલું આપનારો હડસેલો મારતો અને તેઓ બધા નીલકા નદીની રેતીમાં પડતા, પણ પાછા ઊભા થઈ ફરી આવતા, કારણ કે કડછો થૂલું ત્યાં જ મળવાનું હતું. કલ્યાણનો આવો ખપ રાખવો જોઈએ. શ્રીજી મહારાજ વાત કરતા એક ગુરુ હતા. તે વનમાં તપ કરતા હતા. તેમની પાસે એક મુમુક્ષુ ગયો અને સેવા માટે ત્યાં રહેવા દેવાની માંગણી કરી. ત્યારે તે ગુરુએ કહ્યું, અહીં મારે માટે રોજના 1 શેર ચોખા આવે છે. તે રાંધીને ખાઉં છું, બીજું કાંઈ નથી. મુમુક્ષુ અતિશય ખપવાળો હતો. તેણે કહ્યું, ભાતનું ઓસામણ હશે તે પીને સમાગમ કરીશ. આ સાંભળી ગુરુએ તેને ત્યાં રહેવાની રજા આપી. થોડા વખત પછી બીજો મુમુક્ષુ આવ્યો. તેણે પણ ગુરુનો સમાગમ કરવા માટે ત્યાં રહેવા દેવાની માંગણી કરી. ત્યારે ગુરુએ પરિસ્થિતિ જણાવી કે ભોજનની કાંઈ વ્યવસ્થા નથી. ત્યારે ચેલાએ પૂછ્યું, આ ચેલો શેનાથી નિર્વાહ કરે છે? ત્યારે ગુરુ કહે, તે તો ભાતનું ઓસામણ પીવે છે. એટલે તે ચેલાએ કહ્યું, ભાતની હાંડલીમાં જે વધ્યું હશે તેનું ધોવાણ પીને હું સમાગમ કરીશ. તેનો ઈશક જોઈને તેને પણ રહેવા દેવાની ગુરુએ હા પાડી. થોડા દાડા પછી ત્રીજો સેવક આવ્યો. ગુરુએ તેની આગળ ઉપરની હકીકત રજૂ કરી. ત્યારે તેણે કહ્યું, આપની થાળીમાં ચડું કર્યા પછી જે ધોવાણ રહેશે તે પીને હું સમાગમ કરીશ. તેનો પણ ખપ જોઈને ગુરુ બહુ રાજી થયા ને રહેવાની રજા આપી. થોડા દાડા પછી ચોથો શિષ્ય સમાગમ કરવા આવ્યો ને તેને ગુરુએ કહ્યું કે હવે તેના જીવન નિર્વાહ માટે કશું જ નથી, કારણ કે ઓસામણ તથા તપેલાનું અને થાળીનું પાણી 3 સેવક પી જાય છે. ત્યારે તે મુમુક્ષુએ કહ્યું, ચોખા સાફ કરતી વખતે ઝાટકશો ને જે ટુકડા દાણા બહાર પડશે તે વીણીને ખાઈશ ને તે દ્વારા દેહનો નિર્વાહ કરીશ. છેવટે તેને પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ જાણીને ગુરુએ રહેવા માટે હા પાડી. આ શિષ્યોએ ગુરુનો સાચો મહિમા જાણ્યો હતો ને મોક્ષનો ખપ હતો તો ઓસામણ ને પાણી ઉપર રહીને પણ સમાગમ કરવા તેઓ તૈયાર થયા. જેને મોક્ષનો આવો ખપ હોય તે દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાં વધતો જાય છે. 2. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હીરો કોઈ રીતે ફૂટે નહીં, પણ માકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા પુરુષ કહે તેમ કરે. તેનો ગુણ આવે ને ક્રિયા ગમે તો વાસના ટળે. નિકર સાધન તો સૌભરી આદિકના કેવા, પણ વાસના ટળી નહીં. વાસના એટલે ઈચ્છા, તૃષ્ણા. તે ટળવી બહુ જ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વાસના તપથી કે પોતાના પુરુષાર્થથી ટળતી નથી. જૂનાગઢમાં એક નાગર બ્રાહ્મણ રહેતા હતા. બહુ જ સ્વાદિયા, સારામાં સારું ભોજન જમવા જોઈએ. રસોઈયો રસોઈ બનાવે, પણ ભોજનના સ્વાદમાં કંઈક ફેર પડ્યો હોય તો થાળી પછાડે, ગુસ્સો કરે અને ઘરમાં સૌને વઢે. તેમના કુટુંબીઓ તેમની આ ટેવથી ત્રાસી ગયા હતા. તે જમી ન રહેતા ત્યાં સુધી સૌના મન ઊંચા જ રહેતા. આ નાગર હરિભક્ત
દરરોજ મંદિરે દર્શને જતા, પણ કથા વાર્તા સાંભળવા બેસતા નહીં. દૂરથી જ પગે લાગી ચાલ્યા જાય. તેમના ત્રાસથી કંટાળીને તેમની માતાએ બીજા હરિભક્ત મારફત ગુણાતીતાનંદ સ્વામીને પોતાનું દુઃખ કહેવડાવ્યું. બીજા દિવસે જ્યારે તે હરિભક્ત દર્શન કરીને પાછા જતા હતા, ત્યારે સ્વામીએ તેમને બોલાવ્યા ને કથામાં બેસાડ્યા. કથા પૂરી થયા પછી સ્વામી જમવા પધાર્યા. સ્વામી શું જમતા હશે? એવી ઉત્સુકતાથી આ હરિભક્ત તે વખતે ભંડારમાં જોવા ગયા. તેમને મનમાં હતું કે આવા મોટા મંદિરના મહંત છે, તેથી જરૂર દરરોજ મિષ્ટાન ને સારા પકવાન જમતા હશે. દૂરથી પોતે દર્શન કરતા હતા. સ્વામીના પતરમાં બાળમુકુંદ સ્વામીએ રોટલાનો ભૂકો પીરસ્યો ને તેની ઉપર છાશ ઢેળી. આ હરિભક્તને મનમાં થયું કે દૂધપાક કે દૂધ હશે. અંતર્યામીપણે તેનો સંકલ્પ જાણીને સ્વામીએ તુંબડીમાંથી થોડું પાણી પત્તરમાં રેડ્યું ને સ્વામી જમવા લાગ્યા. આ જોઈને તે હરિભક્તની ભ્રાંતિ ભાંગી ગઈ. પાસે આવીને પગે લાગીને બેઠા ને સ્વામીને પૂછ્યું, આપ શું જમો છો? ત્યારે સ્વામીએ કહ્યું, અમે ખુરમા એટલે કે રોટલાનો ભૂકો અને છાશ જમીએ છીએ. નાગર હરિભક્તને અપાર આશ્ચર્ય થયું. અહો, આવા મોટા મંદિરના મહંત રોટલો ને છાશ જ જમે છે? સ્વામી નિસ્વાદી છે એમ બહુ જ ગુણ આવ્યો. આ ગુણ લેવાથી તેના અંતરનું પરિવર્તન થઈ ગયું. ઘેર જમવાનું મોડું થયું હતું. સૌ ગભરાતા હતા કે આજ વળશે, પરંતુ પીરસેલી થાળીમાં જે હતું તે કાંઈ પણ બોલ્યા વગર જમી ગયા. રસાસ્વાદ ટળી ગયો ને પાકા સત્સંગી થઈ ગયા. તેથી જ શ્રીજી મહારાજે કહ્યું છે કે કૂતરા જેવો કામી હોય ને આ સંતને નિષ્કામી જાણે તો પોતે પણ નિષ્કામી થઈ જાય. આ સંતને નિર્દોષ સમજીએ તો આપણે નિર્દોષ થઈ જઈએ. મોટા પુરુષનો ગુણ આવે ને તેની ક્રિયા ગમે તો વાસના તરત જ ટળી જાય છે. સૌભરી વગેરે ઋષિમુનિઓ સાધન કરીને સુકાઈ ગયા, પણ તેમની વાસના ટળી નહીં. એટલે વાસના ટાળવામાં સાધન કરતા સત્પુરુષનો સંગ એ જ શ્રેષ્ઠ છે. 3. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આપણે તપાસ કરવો છે. 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે? લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે? ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે? કેમ છે? રોટલાથી તો વધારે ખવાતું નથી. માટે તપાસ કરવો અને પાછા વળતા શીખવું. આ વાતમાં સ્વામીએ સમજાવ્યું કે ગમે તેટલા રૂપિયા મળે તેનું ફળ શું છે તેનો નિરંતર તપાસ કરવો. કારણ કે દેહ મૂકીને જઈશું ત્યારે કશું જ સાથે આવવાનું નથી. વસોના વાઘજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય. તેમને અંતરે અખંડ શાંતિ વર્ત્યા કરે. તેમના પિતા તુલસીભાઈને તમાકુનો મોટો વેપાર એટલે નવરાશ મેળવી જૂનાગઢ જઈ ન શકે. તેથી સ્વામીને તેમણે વસો તેડાવ્યા. સ્વામીને તેઓ વારંવાર કહેતા, હે સ્વામી, 2ના 4 દી રહો, 4ના 8 દી રહો, પણ મારા દીકરા વાઘજીના જેવું મારા અંતરમાં ટાઢું કરો. પરંતુ તુલસીભાઈ વેપારમાંથી નવરા થાય જ નહીં. સવારે દર્શન કરી દુકાને જાય
તે ઠેઠ સાંજે આવે. વેપારની લગ્ની એવી હતી કે સ્વામી પાસે આવીને બેસી શકાય નહીં. 3 દિવસ વીતી ગયા, પરંતુ તુલસીબાઈ સ્વામીના સમાગમનો કે કથા વાર્તાનો લાભ લઈ શક્યા નહીં. છતાં ટાઢું કરો એમ સ્વામીને કયા કરે. ચોથે દિવસે તેમને સ્વામીએ બેસાડ્યા ને વાત કરી કે જેમ લાખમાં લોઢાની લોઢી તપાવીને લાલ ચોળ કરી હોય, તેના ઉપર 1-2 પાણીના ઘડા નાખીએ તો તે ટાઢી થાય ખરી? ત્યારે તુલસીભાઈ કહે, ના સ્વામી. ત્યારે સ્વામીએ કહ્યું, તેને તો ગંગા નદીના ધરામાં નાખીએ ત્યારે 15 દિવસ સુધી તો હવેલી જેવી છોડો ઉછળે, ત્યારબાદ ટાઢી પડે. તેવી રીતે આટલા વર્ષો સુધી તમે વ્યવહાર કર્યો છે. તેના તાપે કરીને તમારું અંતર તપી ગયું છે. તે વાતોના કે દર્શનના 2 છાંટાથી ઘડીમાં ટાઢું ન થાય. આપણે લાખ રૂપિયા ખર્ચ કરીએ પણ અંતઃકરણનું અજ્ઞાન ન જાય. તે તો જ્યારે આવા સાધુનો સમાગમ કરીએ તો જ જાય. એ પ્રમાણે સ્વામીએ ખૂબ બળની વાતો કરી. પછી તુલસીબાઈ જૂનાગઢ જતા અને સ્વામીનો સમાગમ કરતા. સમાગમથી તેમના અંતરમાં શાંતિ થઈ ગઈ. માટે સંત સમાગમ કરી અંતરમાં પાછા વળતા શીખીએ તો અંતરમાં ટાઢું થાય. 4. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેમ ગાય છે તે વાછડા સારું પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના ટળે નહીં. સત્યકામ જાબાલી જ્ઞાન મેળવવા ગુરુ પાસે ગયો. તે વખતે ગુરુએ તેને ગોત્ર, કુળ વગેરે પૂછ્યું. તેણે કહ્યું, મને ખબર નથી. પછી માને પૂછવા ગયો. ત્યારે તેની મા કહે, તારા પિતા નથી. ત્યારબાદ જાબાલીએ આશ્રમમાં આવીને સાચી વાત ગુરુને કરી. ત્યારે ગુરુ કહે, તે મારાથી કાંઈ છુપાવ્યું નથી, માટે તું બ્રાહ્મણ જ છે. એમ કહી પોતાના આશ્રમમાં રહેવા માટે રજા આપી. એક વખત ગુરુએ કહ્યું, આ ગાયો ચરાવવા કોણ જશે? એક ગાયમાંથી 400 ગાય થાય ત્યાં સુધી ચરાવવાની છે. પછી હું તેને જ્ઞાન આપીશ. આ સાંભળી બીજા શિષ્યો તો અમે જ્ઞાન મેળવવા આવ્યા છીએ, પણ ગાયો ચરાવવા આવ્યા નથી એમ કહી દૂર ખસી ગયા. પણ સત્યકામ જાબાલી ગુરુ આજ્ઞા માથે ચડાવીને ગાયો ચરાવવા ગયો. ગુરુની આજ્ઞા અનુસાર તે ગાયોની સેવા કરવા લાગ્યો. દરરોજ સવારે ગાયોને ચરાવવા લઈ જાય, પાણી પીવડાવે, ઘાસ નાખે, એમ સારી રીતે સેવા કરે. ગાયોની સંખ્યા વધતી ગઈ. સેવા કરતાં કરતાં ઝાડ, પાન, પશુ, પંખી દરેકમાંથી તે અનુભવ મેળવવા લાગ્યો. 400 ગાય થતાં તે ગુરુ પાસે આવ્યો. ત્યારે તેના ચહેરા પર જ્ઞાનનું તેજ પ્રકાશી રહ્યું હતું. ગુરુએ તેના તરફ કૃપા દ્રષ્ટિ કરી કહ્યું, તું બધું જ જ્ઞાન શીખી ચૂક્યો છે. આજથી બધું જ્ઞાન તને સિદ્ધ છે. એમ કહી અંતઃકરણના આશીર્વાદ આપ્યા. ગુરુના આશીર્વાદથી બ્રહ્મ જ્ઞાન તેને સિદ્ધ થઈ ગયું. સ્વામી કહે છે કે આવી વાતો પારસો વડે ત્યારે જ થાય. જેમ ગાય છે તે વાછરડા સારું પારસો મૂકે છે, અર્થાત
વાછરડાને જોઈ ગાયના આંચળમાંથી દૂધની ધારા છૂટે છે, કારણ કે માતાને પોતાનું વાછરડું અતિશય વહાલું છે. તેમ જે સંશય રહિત થઈને પોતાનું મન સોંપીને ગુરુ વચન અધ્ધર ઝીલે છે, ત્યારે ગુરુ તેનું અજ્ઞાન દૂર કરી નાખે છે. ગુરુની કૃપા દ્રષ્ટિના અધિકારી થયા પછી શાસ્ત્ર જ્ઞાનની જરૂર રહેતી નથી. 5. સ્વામિનારાયણ હરેએ સ્વામીએ વાત કરી છે, વિષયને માર્ગે આંધળા થવું, બહેરા થવું, લુલા થવું, પણ આસક્ત ન થવું. સ્વામીએ વાત કરી કે વિષયનો માર્ગ જ દુઃખરૂપ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય જીવને અનાદિકાળથી વળગ્યા છે. એક એક વિષયમાં એક એક પ્રાણીનું મૃત્યુ થાય છે. 1. શબ્દ. પારધી હરણને મારવા માટે વાંસળી વગાડે છે. તેને સાંભળવામાં હરણ તલ્લીન થઈને ઊભું રહે છે. તે વખતે પારધી તેને બાણથી વીંધી નાખે છે. 2. સ્પર્શ. હાથીને પકડવા માટે મોટો ખાડો ખોદી તેના ઉપર થોડી ડાળીઓ રાખી બનાવટી હાથની સામે ઊભી રાખવામાં આવે છે. સ્પર્શના લોભે કરીને હાથી ત્યાં દોડી આવે છે અને ખાડામાં પડી જાય છે. 3. રૂપ. પતંગિયું દીવાના તેજ પ્રત્યે આકર્ષાય છે અને તેમાં જ બળી મરે છે. 4. રસ. માછલીને પકડવા માટે માછીમાર કાંટામાં રોટલાના ટુકડા ભરાવે છે. માછલી આ ટુકડાઓ તરફ આકર્ષાઈને કાંટામાં ફસાઈ મરે છે. 5. ગંધ. ગમે તેવા કઠણ લાકડાને કોરી ખાનારો ભમરો કમળની ગંધમાં આસક્ત થાય છે ને કમળ બીડાઈ જાય ત્યાં સુધી નીકળતો નથી. પછી એ કમળને હાથી પોતાની સૂંઢ વડે તોડીને પગ નીચે કચરી નાખે છે અને ભમરો મૃત્યુ પામે છે. તેવી રીતે દરેક વિષયમાં એક એક પ્રાણીનું આસક્તિએ કરીને મૃત્યુ થાય છે. તો પછી મનુષ્ય દેહ કરીને આપણને પાંચેય વિષયો વળગ્યા છે, તો તે બંધન કેમ ન કરે? જરૂર બંધન કરે જ. એટલા માટે સ્વામી આપણને પંચ વિષયને માર્ગે આંધળા, બહેરા, લુલા થવાનું કહે છે. એટલે પંચ વિષયમાંથી આપણી ઇન્દ્રિયોની વૃત્તિ ખેંચી લેવી. જગતનું રૂપ દેખાય તો આંખની વૃત્તિ ખેંચી લેવી. તેવી જ રીતે શબ્દમાંથી કાનની, સ્વાદમાંથી જીભની, એમ બધી ઇન્દ્રિયોની વૃત્તિ ખેંચી લેવી. નેત્રે કરીને બીજું રૂપ જોવું તે હરામ છે. મને કરીને બીજો સંકલ્પ કરવો તે હરામ છે. આવી રીતે સાવધાન થઈને ઇન્દ્રિયોના આરામ હરામ કરે ત્યારે બ્રહ્મ સ્થિતિ થાય છે અને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે.